હેલો પાલનપુર. આજે હું તમને પાલનપુરમાં આવેલી સાડીઓની દુકાન અને આખું સાડીઓનું માર્કેટ બતાવવાનો છું, કારણ કે હજી ઘણા લોકોને નથી ખબર કે પાલનપુરમાં સાડીઓનું માર્કેટ કઈ જગ્યાએ આવેલું છે. તો આ વિડીયો તમે પૂરો જોજો, તમને પૂરો ખ્યાલ આવશે કે પાલનપુરની અંદર સાડીઓનું માર્કેટ કઈ જગ્યાએ આવેલું છે. બરોબર, તમે જોઈ શકો છો મનીષ ટેક્સટાઇલ. અહીંયા એક નહીં પણ ઘણી દુકાનો છે. દેખો, મનીષ ટેક્સટાઇલ છે, સામે રોહિત ટેક્સટાઇલ પણ તમને દેખાય છે, સંગમ ટેક્સટાઇલ. હજી થોડા આગળ જઈએ આપણે જલફરી ફેશન. આ ટોટલ સાડીઓની દુકાન છે. સાડીઓ, ચણિયાચોળી, પાનેતર, ડ્રેસ મટીરિયલ્સ બધું એક જ જગ્યાએ પાલનપુર મળે છે. પંચરત્ન માર્કેટ પાલનપુર. બરોબર, સામે સ્વાગત તમને લખેલું દેખાય છે. સ્વાગત ટેક્સટાઇલ, મનીષ ટેક્સટાઇલ. આ બાજુ લેટેસ્ટ ફેન્સી સાડી શોરૂમ બાલાજી ટેક્સટાઇલ, દિવ્યા કલેક્શન. પછી આની આગળ તમે જુઓ ભૈરવ કૃપા ટેક્સટાઇલ. મતલબ પંચરત્નમાં તમને એકદમ અમદાવાદ જેવો જ માહોલ તમને જોવા મળવાનો છે. રતનપુરનો જે માહોલ હોય એવો માહોલ તમને પાલનપુરમાં જોવા મળશે. જુઓ, સામે એક મોટો શોરૂમ આવેલો છે, રોહિત ટેક્સટાઇલ, તમે જોઈ શકો છો. પછી એની સામે સંગમ ટેક્સટાઇલ તમે જોઈ શકો છો. સંગમ ટેક્સટાઇલ પણ મોટો શોરૂમ છે. અહીંયા તમને ઘણી વેરાયટી મળશે. પછી ડ્રેસ મટીરિયલની વાત કરીએ તો દિવ્યા કલેક્શનમાં તમે જુઓ, એકવાર પાસે લઈને તમે બતાવું તમને ડ્રેસ મટીરિયલની વેરાયટીમાં જુઓ, તમે જોઈ શકો છો. તો દિવ્યા કલેક્શન મોટી બ્રાન્ચ છે. આમાં પણ તમને ડ્રેસ મટીરિયલની ઘણી વેરાયટી તમને મળી રહેવાની છે. તો દોસ્તો, તમે ખરીદી કરવા પાલનપુર આવતા હોય અને સાડીઓની ખરીદી કરવાની હોય, ડ્રેસ મટીરિયલની કરવાની હોય, પેન્ટ શર્ટની ખરીદી કરવાની હોય, તો એકવાર પંચરત્ન માર્કેટ અમીર રોડની મુલાકાત તમે જરૂર લો. કે આ જે માર્કેટ આવેલું છે પાલનપુરની અંદર, એ મોટું સાડીઓનું માર્કેટ છે, કાપડ માર્કેટ કહેવામાં આવે છે. અહીંયા તમે જો આગળ જો એક નીલકમલ ટેક્સટાઇલ બી તમને જોવા મળશે, નીલકમલ સાડી. એની આગળ આપણે જઈએ તો ક્રિષ્ના કલેક્શન, વિજય ટેક્સટાઇલ, ઘણી દુકાનો છે આવેલી છે. અહીંયા તો જુઓ તમે સામે પૂનમ કલેક્શન. એની આગળ હવે જોઈએ તો મમતા ક્લોથ સેન્ટર. ને હજી તો પાછળની ગલીમાં પણ ઘણી દુકાનો છે, પણ મેં તમને આ પહેલી ગલી બતાવી છે. આમાં ટોટલ 4 ગલીઓ છે. 4 ગલીમાં મળાઈએ તો ઓછામાં ઓછી 100-200 દુકાન અહીંયા થઈ જાય છે. બરોબર, એટલે સંગમ ટેક્સટાઇલની અંદર આપણે જઈએ તો આપણને પૂરો ખ્યાલ આવે કે વેરાયટી કઈ પ્રકારની હોય છે. તો એકવાર આપણે એન્ટ્રી કરીએ. ભાઈ, આપણે અંદર આવી શકો હું? હા, ચલો. અંદર આવવાની આપણે પરમિશન મળી ગઈ છે. જોઈએ આપણે અંદર જઈને વેરાયટી જોઈએ. દેખો, અહીંયા લખેલું છે પાનેતર, ચણિયાચોળી, ફેન્સી સાડીઓ અને ઓઢામણા પણ અહીંયા મળી રહેશે તમને. બરોબર, તો જોઈએ આપણે સાડીઓનું કલેક્શન. અને તમે જોઈ શકો છો અહીંયા તમને ટોટલ ડાયમંડ વાળી, ઓર્ગેન્જા વાળી બધી સાડી અહીંયા મળી રહેવાની છે. બરોબર, જુઓ તમે ઘણી વેરાયટી, મતલબ સાડીનું કલેક્શન કહેવાય. સંગમ ટેક્સટાઇલમાં પણ બેસ્ટ કલેક્શન તમને જોવા મળશે. આખું માર્કેટમાં અહીંયા તમે પાલનપુરમાં આવો તો આખો માર્કેટનું કલેક્શન બહુ સરસ હોય છે, પણ સંગમ ટેક્સટાઇલનું પણ તમને કલેક્શન જોજો, તમને વધારે જ ગમશે. અને અહીંયા જોશો બનારસીમાં બી કોન્સેપ્ટ તમને જોવા મળશે. આપણે પછી એમના ઓનરને વાત કરીએ કે આ એક સાડી આપણને ખોલીને બતાવે તો આપણે જોઈ શકો. પાનેતર બંનેની ચોલીઓ પણ અહીંયા તમને જોવા મળી રહી છે. તો ચણિયાચોળી, પાનેતર, ડ્રેસ મટીરિયલ, પેન્ટ શર્ટ, સાડીઓ, કોટન સાડી, બનારસી સાડી બધી તમને એક જ માર્કેટમાં જોવા મળે છે, પાલનપુરમાં પંચરત્ન માર્કેટ, જે અમદાવાદના રતનપોળ કરતાં પણ મોટી જગ્યા છે. અને ત્યાં વિશાળ રેન્જ તમને જોવા મળવાની છે. જોઈએ આપણે એક સાડી ખોલવાની વાત કરીએ ઓનરને. જુઓ, ચણિયાચોળીમાં રેન્જ જુઓ તમે. અહીંયા બ્રાઇડલ માટે મળશે, ઘરે પહેરવા જોઈતી હોય ચણિયાચોળી તમારે એ પણ મળશે તમને. અને તમે જોઈ શકો છો અહીંયા આ આપના ઓનર બેઠા છે. મિતભાઈ, નમસ્કાર. નમસ્કાર. તો આજે અમારા કસ્ટમરને તમે બતાવશો? બોલો. તમારી પાસે કઈ કઈ વેરાયટી છે? અમારી પાસે ગણો ને તમારે ફેન્સી રેન્જમાં તમારે સાડીઓમાં છે, બનારસીમાં રેન્જ મળી જશે, કોટન સાડીમાં મળી જશે, બનારસીમાં મળી જશે, પછી ઓર્ગેન્જા સાડીમાં મળી જશે, શિફોન કપડા પર મળી જશે. આ સાડી તમારી હાથમાં જે સાડી છે એ સાડીમાં બ્લાઉઝ રેડીમેડ આવે છે ને? રેડીમેડ રહેશે ને ફૂલ હેવી રહેશે. ખોલી બતાવો મને. જોઈ શકો છો. દેખી શકો છો તમે દોસ્તો કે આ જે સાડી ભાઈ બતાવી રહ્યા છે એ સાડીની અંદર તમને બ્લાઉઝ એકદમ હેવી બ્લાઉઝ મળવાનું છે. અને બ્લાઉઝનું તમે કામ જુઓ, આની અંદર કસપનું પણ કામ છે, ઝરકનનું કામ છે. તમે જોઈ પાછળ લઈ કેમેરા બતાવું તમને. જુઓ, એકદમ બેસ્ટ કલેક્શન અને બેસ્ટ સંગમ ટેક્સટાઇલ પંચરત્ન માર્કેટ મળવાની છે. અહીંયા તમને પાનેતરમાં રેન્જ મળશે પૂરેપૂરી, ચોલીમાં મળી રહેશે, સાડીમાં મળી રહેશે, અને પુષ્કળ રેન્જ તમને અહીંયા મળી રહેવાની છે. બરોબર, કલર જોઈએ અમે બીજી વેરાયટી પણ એમને બતાવી રહ્યા છે ભાઈ આપણને. જુઓ તમે, આની અંદર બી ડાયમંડનું મોરનું વર્ક કર્યું છે. એક બ્લાઉઝ ખોલીને બતાવો સાઈડ. હા, બહાર કાઢો એમને. જુઓ,
આનું કામ બી કેટલું સરસ જુઓ, આની અંદર મોરની ડિઝાઇન બનેલી છે. અને કપડાની વાત કરીએ તો ચીખલી સિફોન મટીરિયલ છે, બહુ ફાઇન મટીરિયલ છે આ પણ. અને ઓર્ગેન્જા ચીખલી બંને મટીરિયલ અહીંયા તમને મળી રહેવાના છે. તો દોસ્તો તમે પાલનપુર આવો તો એકવાર સંગમ ટેક્સટાઇલની મુલાકાત જરૂર લેજો. અથવા તમે પાલનપુર આવો તો ખરીદી કરવાની હોય સાડીઓની તો પંચરત્ન માર્કેટ, જે મોટામાં મોટું માર્કેટ છે ઉત્તર ગુજરાતનું પંચરત્ન માર્કેટ, ત્યાં તમે આવશો તો તમને વિશાળ રેન્જની કલેક્શન અહીંયા જોવા મળશે. મતલબ એક દુકાન નહીં પણ 200 જેટલી દુકાનો અહીંયા માર્કેટમાં આવેલી છે. પૂરો માર્કેટ ખચોખચ ફેન્સી સાડીઓથી ભરેલું રહેવાનું છે. અને આ જો બનારસી સાડી બી ખોલી ભાઈ બતાવે છે આપણને, એ પણ જોઈ લઈએ. જો બનારસીમાં બી કેટલો સરસ કોન્સેપ્ટ છે. મટીરિયલ સોફ્ટ છે, તમે જુઓ સાડીના અંદર કડક નથી. તો એકવાર સંગમ ટેક્સટાઇલની મુલાકાત લો જરૂર. તો તમારે ફેન્સી સાડીઓમાં, બનારસી સાડીમાં તમારે લગ્ન પ્રસંગની ખરીદી કરી હોય તો એક વાર અવશ્ય મુલાકાત લો. સંગમ ટેક્સટાઇલ પંચરત્નમાં આવેલી છે, પંચરત્ન માર્કેટ, અમીર રોડ, પાલનપુર. ઓકે સાહેબ. ત્યાં તો તમને વ્યાજબી ભાવની સાડીઓ મળી રહેવાની છે. પ્લસ તમારે આપવા લેવા માટેની બી સાડીઓ લેવી હોય તો તમને હોલસેલ ભાવે સુરતના ભાવ મળવાની છે. સંગમ ટેક્સટાઇલમાં મળવાની છે. એમની બીજી શાખા છે સાધના ટેક્સટાઇલ, ત્યાં તમને હોલસેલના ભાવે અઢળક વેરાયટી જોવા મળવાની છે. જો સંગમ ટેક્સટાઇલ લખેલું છે, મેં તમને આખું માર્કેટ સમજાવ્યું છે. પંચરત્ન માર્કેટ, અમીર રોડ, પાલનપુર. તો સાડીઓની ખરીદી હોય તો એકવાર અવશ્ય મુલાકાત લો. સંગમ ટેક્સટાઇલ, પંચરત્ન માર્કેટ, પાલનપુર. અને એ બીજી ગલીમાં સંગમ ટેક્સટાઇલ દુકાન આવેલી છે. ધન્યવાદ.